આવા બધા પણ જનાવર આપણા જુનાગઢમાં હોય ખરા? હા તો હોય જ ને, પણ પાંજરામાં હોય. હા તો હું વાત કરું છું આપણા જુનાગઢમાં આવેલા સક્કરબાગની, જેની ટિકિટ છે 40 રૂપિયા. અંદર એન્ટર થાય એટલે કઈક આવો નજારો આપણે જોવા મળે, જેને આપણે દેશી ભાષામાં બિલાડી કહેતા હોય. એની અલગ અલગ પ્રજાતિ આ જોવા મળે. થોડાક આગળ આવેલા તો આપણે ચીતા પાસે પૂગી ગયા, પણ ચીતો તો હૂતો હતો એટલે આપણે દીપડાને જોવા ગયા, પણ દીપડો હૂતો હતો. પછી એમ થયું કે હવે સિંહને જોઈ લઈએ, પણ યાર આ હું સિંહ પણ હૂતો હે, ખબર નહીં આ બધા કેમ હૂતા હે, કદાચ આની હવાર નહીં પડી હોય. હાલો વાંધો નહીં, હવે 40 રૂપિયા બગડ્યા હે તો ફરી જ લઈએ. આ ગલીમાં પોપટ ને મોર ને ચકલા ને એવું બધું હતું, ઘણું બધું બદલાઈ ગયું. પેલા માછલી ઘર હતું, રીંછ હતા, એવું બધું હવે કાંઈ હે નહીં. આ ખુલ્લા મેદાનમાં ગધેડા ખાલી હોંચી કરતા હતા. ત્યાંથી થોડાક આગળ ગયા તો સામે હિપોપોટેમસ હતા, જે કઈક ખાતા હતા પાડાની જેમ. એક વસ્તુ મને ગમી, જે હતું આઈનો નજારો. બેહવા માટે બેન્ચ હતી ને આજુબાજુમાં હરિયાળી. બગીચો મસ્ત છે, જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. સક્કરબાગનું કામ ચાલુ છે, હજી ઘણી બધી વસ્તુમાં બદલાવ આવી છે કદાચ. હાલો હવે મળીએ બીજા બ્લોગમાં, અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો.